પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ નગરપાલિકાના જૂઠાણું આવ્યું સામે. ખાન સરોવર ખાલીખમ હોવા છતાં પણ નગરપાલિકાના પ્રમુખ એમની હાજી કરતી મળતિયા ટીમે પાટણની પ્રજાને પાણી પહોંચાડવા માટે કઈ સ્વિચ પાડી તે પાટણની પ્રજા જાણે. પાટણ નગરપાલિકાના પ્રમુખ અને તેમણે પાણી બાબતે જૂઠાણું ફેલાવતા આજરોજ ભરત જયંતિલાલ ભાટિયા સવારે 10 વાગે નગરપાલિકા ખાતે ભૂખ હડતાલ પર ઉતરશે. પાટણના પ્રજાજનોએ આ ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસના મતે 39 સીટો આપી હતી, પણ જૂઠ બોલવામાં માહિર અને ભ્રષ્ટાચારમાં માહિર એવા સત્તાધીશોએ આજ પાટણની પ્રજાને ઉલ્લુ બનાવવાની કોશિશ કરી છે. 5 ઓક્ટોબરના દિવસે ખાન સરોવરને નવીનીકરણના ઉદ્ઘાટનમાં આખું ખાન સરોવર પૂર્ણ ભરેલું હતું. ત્યાર પછી પાણી ભરવાનું બંધ કરી દીધું. પાણી ભરવાનું બંધ કર્યા પછી ધીમે ધીમે ક્રમશઃ ખાન સરોવર પાણી સંપૂર્ણ ખાલી થઈ ગયું હતું. આ સત્તાધીશોને ખબર પણ પડી નથી કે ખાન સરોવર બિલકુલ પાણી નથી. જ્યારે તળિયું દેખાવા મળ્યું અને પાટણની પ્રજાને પાણીના વલખા પડ્યા ત્યારે કોંગ્રેસ દ્વારા એક બેસણાનો કાર્યક્રમ ખાન સરોવર પટમાં કરવામાં આવ્યો હતો. ત્યારે સત્તાધીશો દોડ્યા હતા. દોડ્યા ત્યારે ખબર પડી કે ખાન સરોવર તો ખાલી થઈ ગયું છે અને સમય દરમિયાન ખોરસમની પાઇપલાઇનનું લીકેજ થયું છે, ભંગાણ થયું છે. એ ખોરસના પાઇપલાઇન લીકેજની જવાબદારી સિંચાઈ વિભાગની હોવા છતાં પાટણની પ્રજા તરસી ન મરે એટલા માટે પાટણ નગરપાલિકા હસ્તક કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ચાલુ કર્યા પછી આ નશર્મ ધરાવતા સત્તાધીશોમાં પ્રમુખ અને એની ટીમ ફક્ત 4 થી 5 થી વધારે પ્રમુખ સાથે કોઈ માણસો નથી. પ્રમુખને એની ટીમે પાટણની પ્રજાને ઉલ્લુ બનાવવા માટે સ્ટાર્ટઅપ કર્યું કે પાટણને આવતીકાલથી પાણી મળી જશે. આજે રાત્રિ સવારના 4:30-5 વાગ્યાથી મેં મારા વોર્ડ નંબર 8માં આવતા ગાંધીબાગ, ગુણવંતા અને કાજીવાડાના તમામ પંપિંગની મુલાકાત લીધી છે અને ખાન સરોવરની હકીકત તપાસ કરતાં ખાન સરોવરમાં હજી પાણી હવે પડવાનું ચાલુ થયું છે. એ પાણી તળાવમાં પાણી ભરાશે ક્યારે અને પાણી પાટણની પ્રજાને મળશે પ્રશ્નો છે. જો ખાન સરોવરમાં પાણી આવ્યું નહોતું તો પાટણના પ્રમુખ અને એના મળિયાતાએ કઈ સ્વિચ પાડીને પાટણની પ્રજાને આહવાન કર્યું કે આવતીકાલ સવારથી પાણી મળી જશે. જૂઠ બોલનારા પાટણના પ્રમુખને હું વિનંતી કરું છું કે તમે 4 દિવસથી પાટણની પ્રજાને પાણી આપ્યું નથી, 1200 રૂપિયા વેરો લો છો. આજે હું આપણા માધ્યમથી કહેવા માગું છું, આજે સવારે 10 કલાકે હું પાટણ નગરપાલિકા પટાંગણમાં પાટણને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી ભૂખ હડતાલ ઉપર ઉતારવાનું છું. પાટણની પ્રજાને વિનંતી કરું છું કે પાટણના પ્રજાને 3 દિવસથી પાણી ન આપનાર ભારતીય જનતા પાર્ટી માટે તમારે જો હમદર્દી હોય તો મારી સાથે ન જોડાતા. તમારે જો ખરેખર પાણી જોઈતું હોય અને આમનો જૂઠાણાનો પર્દાફાશ કરવો હોય તો આજે સવારે 10 વાગે ભૂખ હડતાલ પર ઉતરવાનો છું પાટણની પ્રજાને પાણી મળે એ માટે અને આ લોકોનું જૂઠાણું બંધ કરવા માટે. તો મારી સાથે જોડાવા માટે વિનંતી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.